નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં વાડી વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર દુર્ઘટના બની હતી। જમ્બો થ્રેસરમાં કપડાં આવી જવાથી એક યુવતી કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટનાથી મજૂરી કામે ગયેલા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। મૂળ પીખોર ગામના અને હાલ કેશોદ ખાતે રહેતા અજયભાઈ દયાતરનો પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે। તેમની પુત્રી ખુશાલીબેન અજયભાઈ દયાતર પરિવાર સાથે શેરગઢ ગામની વાડી વિસ્તારમાં મગફળી કઢાવવા માટે કામે ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો શેરગઢની વાડીમાં જ્યારે મગફળી કાઢવા માટે જમ્બો થ્રેસર મશીન ચાલુ હતું ત્યારે અકસ્માતે ખુશાલીબેનની ચુંદડી થ્રેસરમાં ફસાઈ ગઈ હતી। ચુંદડી ફસાતા જ ખુશાલીબેન મશીનની સાથે ખીંચાઈને ગંભીર રીતે પછડાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।